હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે નફાખોટનો મેગા ટેસ્ટ પાર્ટ નંબર 1ની ચર્ચા કરેલી હતી. આજના સેશનની અંદર જે નફો ખોટ છે, બરાબર છે ને, મેગા ટેસ્ટ પાર્ટ નંબર 2ની આપણે ચર્ચા કરવાની છે. તો જો આજના સેશનની શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. જો આજના સેશનનો પહેલો પ્રશ્ન શું કહે છે, તો કે તમને એવું કીધું છે કે ભાઈ એક વેપારી 4,000 રૂપિયામાં બે વસ્તુઓ ખરીદે છે. વેચાણ કરતી વખતે જો તે એકમાંથી 12.5% નફો કરે અને બીજામાંથી 20% નુકસાન કરે તો એકંદરે નુકસાનની ટકાવારી કેટલી હશે? તો જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર વસ્તુની ખરીદ કિંમત સરખી છે, બરાબર છે. વસ્તુની ખરીદ કિંમત શું છે? તો વસ્તુની ખરીદ કિંમત સરખી છે અને વસ્તુની ખરીદ કિંમત સરખી હોય તો એનો આપણે કન્સેપ્ટ ભણી ગયા હતા, બરાબર છે. મને શું કીધું? તો 12.5% નફો, એટલે હું શું કરીશ તો કે પ્લસ કરીને 12.5% નફો. પછી એવું કહે છે 20% નુકસાન જાય છે, એટલે માઇનસ શું કરીશ તો 20%. ટોટલ નફો કે નુકસાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ નફો કે નુકસાન 2 છે, એટલે ભાગ્યા 2. કારણ કે એક અહીંયા નફો દેખાડે છે, એક ખોટ દેખાડે છે, એટલે ટોટલ મારી પાસે 2 છે, એટલે હું શું કરીશ તો કે ભાગ્યા 2 કરીશ. બસ આનું સાદું રૂપ આપો. 12.5 માંથી 20 ને બાદ કરશો એટલે મોટાની નિશાની કેટલા આવશે તો કે 7.5 ભાગ્યા 2 અને 75ના અડધા કેટલા થશે? તો 75ના અડધા થશે 3.75 અને કેવા? માઇનસમાં. અને માઇનસની નિશાની શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો? માઇનસની નિશાની નુકસાની સૂચવે છે અને જવાબ કેટલો આવશે તો કે 3.75 આવશે. અને 3.75 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. તો આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર બી. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે રેણુએ 1240માં એક વસ્તુ ખરીદી અને તેને 25%ના ખોટે વેચી. આ રકમ સાથે તેણીએ બીજી વસ્તુ ખરીદી અને 40%ના નફા ઉપર વેચી, તો તેણે એકંદરે ટકાવારીમાં નફાની કેટલી હશે? તો જો એને શું કર્યું તો કે ભાઈ 1240 રૂપિયામાં વસ્તુ ખરીદી અને ખોટથી, તો જો 25%ની ખોટ એટલે શું થઈ જશે? ગુણોત્તર 4/3. અને 40%નો નફો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 40%નો નફો એટલે ગુણોત્તર કેટલો થઈ જશે? તો કે 5/7. બસ હિસાબ કરી નાખો કેટલા થશે? તો કે 5 ચોક ને 20. અહીંયા હિસાબ કરશો તો કેટલા થશે? 7 તેરીને 21. હવે જો અહીંયા શું જોઈએ છે? તો કે તેણીએ એકંદરે ટકાવારી જોઈએ છે. કેની? તો કે નફાની. નફાની મારે ટકાવારી જોઈએ છે, તો વસ્તુની ખરીદ કિંમતનો કાંઈ મારે જરૂર નથી. હવે નફાની ટકાવારી જોતી હોય તો જો તો કેટલો વધારો થાય? તો 20 થી 21માં 1નો વધારો થયો. કોની સાપેક્ષે? તો બે જ મારી પાસે 20 છે, તો 20ની સાપેક્ષે. ગુણ્યા કેટલા? તો કે 100. છેદ ઉડાડશો કેટલા થશે? તો છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 20 × 100. એટલે નફાની ટકાવારી કેટલી આવશે? તો કે 5%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. તો આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર ડી. જો મને કંઈક બીજું મૂલ્ય પૂછ્યું હોત તો મારે ગણતરી કરવી પડે, બરાબર છે. મને કંઈક ખરીદ કિંમત પૂછી હોત અથવા તો વેચાણ કિંમત પૂછી હોત અથવા તો નફો પૂછ્યો હોત, આવું કંઈક પૂછ્યું હોત તો મારે ગણતરી કરવી પડે. અત્યારે મને ખાલી નફાની ટકાવારી પૂછી છે, તો મારે ખરીદ કિંમતની કાંઈ જરૂર નથી. ડાયરેક્ટલી તમે દાખલો ગણી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે ભાઈ એક ગામડામાં વેપારી મેળામાં 51,250 રૂપિયામાં એક ઘોડો અને એક ઊંટ ખરીદે છે. તેણે ઘોડાને 25%ના નફામાં અને ઊંટને 20%ની ખોટ ઉપર વેચ્યો. જો તેણે બંને પશુઓને સમાન ભાવે વેચ્યા હોય તો સસ્તા પશુની કિંમત કેટલી હશે? તો જો મને શું કીધું છે? તો કે ભાઈ એકને 25%ના નફામાં અને બીજાને શું કર્યું? તો 20%ની ખોટ ઉપર વેચ્યું. તો જો એકને 25%માં એટલે પેલું પશુ છે, બરાબર છે, એને 25%ના નફામાં વેચશે એટલે કેટલા થશે? 125/100. અને બીજા પશુને શું કરે છે? તો બીજા પશુને 20%ની ખોટ ઉપર વેચે છે, તો 20%ની ખોટ એટલે કેટલા થઈ જશે? 100 થી 80. આવું મેં શું કામ કર્યું? તો મને અહીંયા ચોખવટ કરીને આપ્યું છે કે બંને પશુના ભાવ કેવા છે? સમાન છે, બરાબર છે. અહીંયા રકમમાં લખેલું છે કે બંને પશુના ભાવ સમાન છે, એટલે મેં આ ગણતરી લખી અહીંયા. બસ હવે સાદુરૂપ આપતા જાઓ. જો 100 ઉડી ગયા. હવે કેટલા થશે? તો કે ભાઈ અહીંયા છેદ ઉડાડશો એટલે 25 × 5 125, બરાબર છે. 25 × 5 125. અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે? તો કે 16 × 5 80.
25 પંચા એટલે 125 અને 16 પંચા 80 એટલે 5 5 ઉડી ગયા એટલે પેલું પશુ ગુણ્યા કેટલા તો કે 25 અને બીજા પશુ ગુણ્યા કેટલા તો કે 16. હવે બેયનો ગુણોત્તર મેળવી લો કેટલા થશે તો કે 1/2 બરાબર કેટલા થશે 16 + 25. હવે એવું કીધું છે કે એક ગામડાના વેપારી 51,250 રૂપિયામાં એક ઘોડો ખરીદે છે. તો જો હવે બંનેના ગુણોત્તરનો સરવાળો કરશો એટલે કેટલા થશે તો કે 16 + 25. 16 + 25 એટલે જવાબ કેટલો આવશે તો કે 41 આવશે. અને આ 41 ગુણોત્તર કોના બરાબર છે તો કે વેપારીએ મેળામાં કેટલા રૂપિયામાં ઘોડો અને ઊંટ ખરીદે છે તો કે 51,250 રૂપિયામાં ખરીદે છે. 41 એના બરાબર છે એટલે કે 51,250. ડાયરેક્ટ 41 છેદ ઉડાડશો એટલે એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળશે તો કે એક ગુણોત્તરનું મૂલ્ય મળશે 1250. હવે મારે શું જોઈએ છે તો કે મારે જોઈએ છે સસ્તા પશુની કિંમત. મારે શું જોઈએ છે તો કે સસ્તા પશુની કિંમત. તો જો મારી પાસે સસ્તા પશુ કોણ છે તો કે સસ્તું પશુ છે 16. તો એક ગુણોત્તરનું મૂલ્ય જો 1250 આવ્યા હોય તો 16 ગુણોત્તરનું મૂલ્ય કેટલું આવશે તો કે ગુણ્યા હું 16 કરીશ એટલે જવાબ કેટલો આવશે 20,000. કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર ડી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ એ ₹5400 એક લેખ ખરીદો અને 30%ના નુકસાને વેચી આ રકમ મળે તેણે બીજું આર્ટિકલ ખરીદો અને તેને 60%નો ફાયદા પર વેચી દીધો તો તેને એકંદરે ટકાવારીનો ફાયદો કે ટકાવારીની ખોટ કેટલી હશે. તો જો અહીંયા ડાયરેક્ટ તમને ટકાવારીમાં નફો કે ટકાવારીમાં ખોટ પૂછી છે તો રૂપિયાનું કાંઈ મહત્વ નથી, ડાયરેક્ટ કાઢી નાખો. હવે કીધું છે 30%ની નુકસાન એટલે કેટલા થઈ જશે 10 થી 7. પછી કીધું 60%નો ફાયદો એટલે કેટલા થઈ જશે 5 થી 8. કારણ કે 60% એટલે કેટલા થાય 3/5 એટલે 5 ને 3 8. બસ હવે ડાયરેક્ટ ટોટલ હિસાબ કરી નાખો કેટલા થશે તો કે ટોટલ હિસાબ કરશો એટલે અહીંયા થશે 10 પંચા 50. અહીંયા હિસાબ કરશો એટલે કેટલા થશે 7 અઠા 56. તો કેટલો વધારો થાય તો કે ભાઈ 6 નો વધારો થાય. કોની સાપેક્ષે તો બે જ મારી પાસે છે 50 તો 50ની સાપેક્ષે ગુણ્યા કેટલા તો કે 100. છેદ ઉડાડશો કેટલા થશે 50 દુને 100. અહીંયા કેટલા થઈ ગયા 6 દુને 12 તો 12%નો નફો થશે. કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો દાખલો જો શું કહે છે તો કે ભાઈ એક લેખ ચોક્કસ કિંમતે વેચવામાં આવી હતી. જો તે કિંમતના 4/5 ભાવે વેચવામાં આવ્યું હોત તો 10% નુકસાન થયું હોત તો લેખની શરૂઆતમાં કેટલા ટકાના નફા ઉપર વેચાયો હશે. તો જો આ પ્રકારના દાખલાની આપણે ચર્ચા ઓલરેડી કરી ગયા છે. અહીં મને શું કીધું છે તો કે ભાઈ ચોક્કસ કિંમતે વેચવામાં આવે છે. હવે ચોક્કસ કિંમત ખબર નથી એટલે હું શું કરું છું તો એસપીને 500 ધારી લઉં છું. હવે શું કહે છે તો કે તે કિંમતના કઈ આપણે જે કિંમત ધારી છે ને એ કિંમતના તે કિંમતના 4/5 ભાવે વેચવામાં આવે તો 500 હું શું કરીશ તો કે 500 4/5 કરીશ તો કેટલા થશે અહીંયા 100 આરે છેદ ઉડશે અને 100 ગુણ્યા 4 એટલે નવી એસપી કેટલી થશે એટલે કે ન્યૂ વેચાણ કિંમત કેટલી થઈ ગઈ તો નવી વેચાણ કિંમત થઈ ગઈ 400. હવે આગળ વાંચો. હવે શું કહે છે તો કે આવું કરવામાં આવ્યું હોત તો 10%નું નુકસાન થયું હોત. હવે 10%ના નુકસાનને ગુણોત્તરમાં કેમ લખાય 10 થી 9 અને આ ગુણોત્તર હંમેશા શેનો મળશે વિદ્યાર્થી મિત્રો સીપી અને એસપીનો. બરાબર છે. મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર મળશે. હવે જો નવી વેચાણ કિંમત તમારી પાસે કેટલી છે 400 અને ગુણોત્તરમાં કેટલી છે 9 એટલે હું શું કરીશ તો 9 બરાબર 400 ને હરખાવી દઈશ તો એક ગુણોત્તરનું મૂલ્ય શું મળશે વિદ્યાર્થી મિત્રો 400/9. તો મારી પાસે કેટલા 10 ગુણોત્તર છે તો 10 ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે તો 10 ગુણોત્તરનું મૂલ્ય થશે 4000/9. હવે મારે શું કરવાનું તો કે ભાઈ વેચાણ કિંમતનો મારે ગુણોત્તર જોઈએ છે. બરાબર છે. તો જો સીપી અને એસપીનો ગુણોત્તર શું થશે તો સીપી અને એસપીનો ગુણોત્તર થશે જોજો ખાસ. હવે સીપી અને એસપીનો ગુણોત્તર કોણ થશે તો કે સીપી મારી પાસે કેટલી છે તો કે સીપી મારી પાસે છે 4000/9 એટલે સીપી કેટલી છે તો કે 4000/9 અને એસપી કેટલી છે તો કે એસપી મારી પાસે છે 500. 9 વારે ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે 4000 અને અહીં 9 વારે ગુણાકાર કરશો એટલે 9 પંચા અને 45 એટલે 4500 આવ્યા. તો જુઓ તો કેટલો વધારો થયો તો કે ભાઈ 500નો વધારો થયો. કોની સાપેક્ષે તો કે 4000ની સાપેક્ષે. કારણ કે બેઝ હંમેશા મૂળ કિંમત જ આવે અને ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા આવશે 100.
છેદ ઉડાડ નાખો કેટલા થશે તો જો 0 0 0 0 ઉડી ગયા 8 પંચાને 40 એટલે 1/8 આવ્યું ને 1/8 ગુણોત્તરમાં આપને ખબર છે કેટલા થાય તો 1/8 ગુણોત્તરમાં 12.5% થાય એટલે 12.5% શું થશે ને નફો થશે। ત્યાર પછીનો દાખલો જો શું કહે છે તો કે ભાઈ એક દુકાનદાર 300 રૂપિયામાં બે પુસ્તક ખરીદે છે। પ્રથમ પુસ્તકને 20% નફામાં અને બીજા પુસ્તકને 10%ના નુકસાનમાં વેચે। જો સમગ્ર વ્યવહારમાં કોઈ નફો કે ખોટ ન હોય, જો આ વાક્ય મહત્વનું છે, તો પ્રથમ પુસ્તકની વેચાણ કિંમત કેટલી છે। જો નફો કે નુકસાન કોઈ પણ પ્રકારનું નથી, એનો મતલબ શું થશે, બંને સરખામાં વેચાશે। તો બંને સરખામાં વેચાય તો શું થશે તો કે પ્રથમ પુસ્તક ઉપર 20%નો નફો થયો એટલે 20/100 અને બીજા પુસ્તકમાં શું થાય 10%ની નુકસાની ગઈ એટલે બીજા પુસ્તકમાં 10%ની નુકસાની ગઈ એટલે 10/100। કારણ કે અહીં મને કીધું છે કે નફો કે ખોટ એકેય પ્રકારની નથી, બરાબર છે। નફો કે ખોટ એકેય પ્રકારની નથી એટલે ડાયરેક્ટ હું આ વાક્ય લખી શકીશ। બસ હવે છેદ ઉડાડ નાખો કેટલા થશે 100 ઉડી ગયા, અહીંયા 0 0 0 0 ઉડી ગયા। પ્રથમ પુસ્તક ભાગ્યા બીજું પુસ્તક બરાબર કેટલા થશે 1/2। હવે ટોટલ કેટલું છે તો કે જોજો ટોટલ મારી પાસે 300 છે અને ગુણોત્તરમાં કેટલા છે તો કે ગુણોત્તરમાં મારી પાસે 1+2 એટલે 3 છે। તો 3 ગુણોત્તર બરાબર કેટલા છે તો કે 300 છે। તો 1 ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે તો 1 ગુણોત્તરનું મૂલ્ય થશે 100, બરાબર છે। ટોટલ મારી પાસે કેટલા છે તો કે 300 છે। 1 ગુણોત્તરનું મૂલ્ય કેટલું થઈ ગયું તો કે 100। તો અહીં જો 1 ગુણોત્તરનું મૂલ્ય 100 થશે, 2 ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે 200। હવે મારે શું જોઈએ છે તો મારે જોઈએ છે પ્રથમ પુસ્તકની વેચાણ કિંમત। હવે પ્રથમ પુસ્તકની વેચાણ કિંમત કેટલી થશે તો કે પ્રથમ પુસ્તક 100 રૂપિયામાં હતું પણ એના ઉપર 20%નો નફો થાય એટલે મારે શું કરવું પડશે 120/100 કરવા પડશે। કારણ કે 20%નો નફો આપ્યો છે એટલે મારે શું કરવું પડશે 120/100 0 0 0 0 ઉડી ગયા એટલે પ્રથમ પુસ્તક કેટલામાં આવશે તો કે 120 રૂપિયામાં। કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એ ની અંદર। ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ એ છે એ બીને 20%ના નફા ઉપર વેચે છે, બી છે તેને સીને 15%ના નફા ઉપર વેચે છે। જો સી 69,000 રૂપિયા ચૂકવે તો એ કેટલી કિંમતમાં ખરીદવું હશે। તો જો 20%ના નફા ઉપર ચૂકવે છે એટલે શું થશે 5 થી 6, 15%ના નફા ઉપર વેચે એટલે કેટલા થશે 20 થી 23। ટોટલ હિસાબ કરશો એટલે કેટલા થશે તો કે 2 પંચા ને 10 એટલે જવાબ આવશે અહીંયા 100। અહીંયા હિસાબ કરશો એટલે કેટલા થશે 6 તેરી 18 નો આટલો બધી 1 6 દુ 12 ને 1 13 એટલે 138। હવે શું કીધું સી 69,000 રૂપિયા ચૂકવે છે। હવે સી 69,000 રૂપિયા ચૂકવે છે તો હું શું કરીશ તો કે ભાઈ 138 બરાબર હું શું કરીશ તો કે 69,000 23 આરે છેદ ઉડાડીશ એટલે શું થશે તો જો 23 આરે છેદ ઉડાડશો એટલે 23 6 138 અને કેટલા થશે 23 તેરી એટલે 3,000 રૂપિયા બચ્યા। હજી હું બે બાજુ 3 આરે છેદ ઉડાડીશ એટલે કેટલા થશે તો 1000 બચશે, અહીં કેટલા બચશે 2 અને 1 ગુણોત્તરનું મૂલ્ય જોતું હોય તો કેટલા થશે તો 1 ગુણોત્તરનું મૂલ્ય મને મળશે 500, બરાબર છે। 1 ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળશે તો કે 500, કારણ કે 2 ગુણોત્તર બરાબર 1000 હોય તો 1 ગુણોત્તરનું મને મૂલ્ય મળ્યું 500। તો મારી પાસે 100 ગુણોત્તર છે તો 500 ગુણ્યા 100 કરીશ એટલે જવાબ કેટલો આવશે 50,000। કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર। ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ એક વ્યક્તિ 15%ની ખોટ ઉપર વસ્તુને વેચે છે। જો તેણે 306 રૂપિયા વધુમાં વેચી હોત તો 9% નફો મળ્યો હોત તો 10% નફો મેળવવા માટે એને વસ્તુને કયા ભાવે વેચવી જોઈએ। તો જો 15%ની ખોટ ઉપર વસ્તુને વેચે છે એટલે હું શું કરીશ -15%। આની આપણે શોર્ટકટ કીધી હતી, બરાબર છે, -15% અને 9% નફો મેળવ્યો એટલે હું શું કરીશ 9%। કેટલા રૂપિયા વધુ મેળવ્યા તો કે 306 રૂપિયા વધુ મેળવ્યા। તો અહીંયા ટોટલ તફાવત કેટલો થશે તો તફાવત કરશો એટલે 9 -15, કારણ કે 15 ઓલરેડી માઇનસમાં છે અને માઇનસ કેવા થશે પ્લસ થશે એટલે 15 + 9 એટલે જવાબ આવશે 24%। અને 24% કોના બરાબર છે તો કે 306 બરાબર છે, બરાબર છે। એટલે 24% કોના બરાબર છે તો 24% 306 બરાબર છે। તો ત્યાંથી શું કરશો તો કે ભાઈ 6 આરે છેદ ઉડાડશો એટલે જવાબ કેટલો આવશે 6 ચોક ને 24। અહીંયા 6 આરે છેદ ઉડાડશો એટલે કેટલા થશે 6 પંચા ને 30 ને 6 એકા 6। 1%નું મૂલ્ય જોતું હોય તો કેટલા થશે તો 1%નું મૂલ્ય જોતું હોય તો 51/4 થશે। મારે શું જોઈએ છે તો કે 10% નફો જોઈએ છે તો 10% એટલે કેટલા થશે તો 10% એટલે 110 થશે, બરાબર છે। 10% કરશો નફો એટલે કેટલા થશે 110 થશે। તો
તો 110 ગુણ્યા 51 ભાગ્યા 4 છેદ ઉડાડશો એટલે કેટલા થશે 2 દુને 4 અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે 55 દુ 110 એટલે 51 ગુણ્યા 55 કરવાના. હવે 51 ગુણ્યા મારે શું કરવાના છે 55 એની શોર્ટ ટ્રીકથી કરવાના આપણે. 51 ગુણ્યા 55 ને શું કરશે શોર્ટ ટ્રીકથી ગુણાકાર કરશે. કેવી રીતના તો જોજો 51 ના 51 55 ને કેમ લખશે 5 ગુણ્યા 11. હવે 5 એને ગુણાકાર કરશો એટલે કેટલા થશે 5 એકુ 5 55 25 ગુણ્યા કેટલા તો કે 11. હવે 11 ની શોર્ટ ટ્રીક આપને ખબર છે. 11 ની શોર્ટ ટ્રીક શું છે તો કે ભાઈ પેલા 5 ને એમને લખો આગળ સરવાળો કરો કેટલા થશે 5 + 5 એટલે 10 નું મીંડું વધી 1 આગળ સરવાળો કરશો એટલે કેટલા થશે 5 + 2 એટલે 7 7 ને 1 8 2 ના 2 અને ભાગ્યા 2 એટલે 2805 ભાગ્યા 2 કરશો એટલે જવાબ કેટલો આવશે તો 2805 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 1402.5. બરાબર છે. અને 1402.5 કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો દાખલો જો શું કહે છે તો કે ભાઈ બે વસ્તુ છે દરેક વસ્તુ 1017 વેચાય છે. પ્રથમ વસ્તુ ઉપર 13% નફો થાય છે બીજી વસ્તુ ઉપર 10% નુકસાન થાય છે તો કુલ નફો કેટલો થશે. જોજો અહીંયા ખાસ તમને ટકાવારી નથી પૂછી અહીંયા તમને નફો રૂપિયામાં કેટલો થશે એવું પૂછેલું છે. તો જો શું કીધું તો કે પહેલી વખત એવું કીધું છે કે 13% નફો થાય. હવે 13% નફો થશે એટલે કેટલા થશે 100 થી 113. બીજી વખત એવું કીધું 10% નુકસાન થાય છે. હવે 10% નુકસાન થાય એનો મતલબ શું થશે 10 થી 9. અમને શું કીધું છે અહીંયા એવું કીધું છે કે વેચાય છે અને આપણે શીખી ગયા છીએ કે જ્યારે વસ્તુ વેચાતી હોય તો બંને બાજુ વેચાણ કિંમત મારે સરખી કરવી પડે. તો વેચાણ કિંમત સરખી કરવા માટે મારે શું કરવું પડશે 9 વડે ગુણવા પડશે અને અહીંયા મારે શું કરવું પડશે 113 વડે ગુણવા પડશે. બે બાજુ હિસાબ કરશો કેટલા થશે તો કે 113 ગુણ્યા 9 કરશો એટલે કેટલા થશે 9 તેરી 27 નો સાતડો વદા પડી 2 9 એકા 9 ને 2 11 નો એકડો વધી આવશે 1 9 એકા 9 ને 10 1017 અને ડબલ કરશો એટલે કેટલા થશે તો કે ડબલ કરશો એટલે 2034. શું કામે તો કે અહીંયા જવાબ કેટલો આવશે 1017 જ આવશે અને હવે સરવાળો કરશો એટલે 2034 આવશે. અહીંયા ટોટલ સરવાળો કરો કેટલા થશે તો કે ભાઈ 9 ગુણ્યા 100 એટલે 900 અને અહીંયા જવાબ કેટલો આવશે તો કે ભાઈ 1130. હવે ટોટલ હિસાબ કરશો એટલે કેટલા થશે 0 ના 0 3 ના 3 9 ને 1 10 નું મીંડું વધી પડી 1 અને 2 ના 2 એટલે 2030. તો જો તો કેટલો વધારો થાય તો કે 4 રૂપિયાનો વધારો થાય છે. કેટલો વધારો થયો તો કે 4 રૂપિયાનો વધારો થયો. એ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર. તો આપણો સાચો જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી. બરાબર છે. જોજો અહીંયા મને ટકાવારી નથી પૂછી અહીંયા મને ખાલી કુલ નફો પૂછેલો છે. તો કુલ નફો કેટલો થશે 4 નો નફો થશે. એ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે ભાઈ 15,000 રૂપિયામાં 20%ના નુકસાનમાં ઘોડો વેચ્યા પછી વ્યક્તિ તે જ પૈસાથી ગાય ખરીદે છે. પછી તેણે 20% નફામાં ગાય વેચી તો સમગ્ર વ્યવહારમાં તેનો નફો કે નુકસાન શું છે. તો જો પેલા શું કહે છે તો કે 20% નુકસાનમાં ઘોડો વેચવો છે. તો 20% નુકસાનમાં વેચશે એટલે ગુણોત્તર કેટલો થશે 5 થી 4. હવે વેચે છે એટલે શું થશે તો કે વેચે છે એટલે ગુણોત્તર કેટલો થઈ ગયો 4 અને 4 બરાબર કેટલા થશે તો કે 15,000. તો એક ગુણોત્તરનું મૂલ્ય જોતું હોય તો કેટલા થશે તો એક ગુણોત્તરનું મૂલ્ય જોતું હોય તો 15,000 ભાગ્યા 4. 15,000 ભાગ્યા 4 કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ 4 તેરી ને 12. જવાબ કેટલો આવશે 3 ઉપરથી ઉતાર્યો 0 7 ચોક ને 28. જવાબ કેટલો આવશે 2 ઉપરથી ઉતાર્યો 0. કેટલા થશે તો કે 4 પંચાને 20 અને પાછળ કેટલા આવશે હજી એક 0. એટલે એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળ્યું તો એક ગુણોત્તરનું મૂલ્ય મળ્યું 3750. મારી પાસે ટોટલ કેટલા છે તો કે ભાઈ ટોટલ મારી પાસે 5 ગુણોત્તર છે. તો ગુણ્યા કેટલા કરી નાખીશ 5. 5 એ ગુણાકાર કરશો એટલે કેટલા થશે 5 ગુણ્યા 0 એટલે 0 55 25 નો પાંચડો વધી પડી 2 5 7 35 ને 2 37 નો સાતડો વધી પડશે 3 5 તેરી 15 ને 3 18 એટલે 18,750 રૂપિયા પડશે. બરાબર છે. આ શું મળી તો કે ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલી છે તો કે 18,750. હવે મને શું કીધું તો કે 20% નફામાં એને ગાય વેચી. તો ભાઈ જે પૈસામાં એને ઘોડો વેચ્યા પછી તે જ પૈસામાંથી ગાય ખરીદે છે. તો ઘોડો વેચે છે કેટલામાં જોજો ખાસ ઘોડો વેચે છે 15,000માં.
તો 15,000 વેચે છે એમાં જ 20% નફો થયો એટલે જોજો 15,000 જે હતા એમાં શું થાય છે તો કે 15,000 જ 20% નફો થાય એટલે 120/100. હવે છેદ ઉડાડશો એટલે શું થશે તો જો 2 0 2 0 2 0 ઉડી ગયા. 15 × 12 એટલે કેટલા થાય 180. પાછળ કેટલા છે તો કે ડબલ 0, 18,000 રૂપિયા થયા. આ શું મેળવી તો કે વેચાણ કિંમત મેળવી. તો જો એક તો નુકસાન જશે. શું કામે તો કે મારી પાસે મૂળ કિંમત કેટલી છે તો મારી પાસે મૂળ કિંમત છે 18,750 અને વેચાણ કિંમત કેટલી છે તો કે 18,000 એટલે 750ની શું થાય છે તો કે 750 રૂપિયાની ખોટ જાય છે. પણ 750 પહેલા ઓપ્શનમાં નથી, બીજા ઓપ્શનમાં નથી, ત્રીજા ઓપ્શનમાં નથી. તો આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર ડી. આમાંથી એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. શું કહે છે તો કે ભાઈ એક વેપારી પાસે 960 કિલોગ્રામ ચોખા છે. તેણે તેનો એક ભાગ 20%ના નફા ઉપર અને બાકીનો ભાગ 8%ના નફા ઉપર વેચ્યો, જેથી તેને કુલ 12%નો નફો થાય. તો 8% ઉપર વેચેલા ચોખા કેટલા હશે? મિશ્રણ આધારિત દાખલો છે. જો પહેલી વાર શું છે તો કે 20%નો નફો એટલે 20%. બીજી વાર શું કહે તો 8%નો નફો એટલે 8%. કુલ નફો કેટલો થાય તો કુલ નફો 12% થાય. બાદબાકી કરશો એટલે કેટલા થશે તો કે 20માંથી 12 જાય એટલે 8, 12માંથી 8 જાય એટલે 4. તો ગુણોત્તર કેટલો મળશે? 1/2. અમારી પાસે ટોટલ ગુણોત્તર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ ગુણોત્તર મારી પાસે 3 છે, કારણ કે 1 + 2 એટલે ટોટલ ગુણોત્તર 3 છે. એ કોના બરાબર છે તો કે 960 બરાબર છે. તો ત્યાંથી એક ગુણોત્તરનું મૂલ્ય મેળવશો એટલે કેટલા થશે તો કે ભાઈ 3 તેરીને 9, 3 દુ 6 અને પાછળ 0 એટલે 320. તો મારે જોઈએ છે 8% નફા ઉપર કેટલા ચોખા વેચાય હશે? તો 8% નફા ઉપર કેટલા વેચાય છે? 2 ગુણોત્તર. તો એક ગુણોત્તરનું મૂલ્ય 320 હોય તો 2 ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય? 640. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો દાખલો શું કહે છે તો કે માલનો 1/3 ભાગ 15%ના નફા ઉપર વેચાય છે. 25% માલ 20%ના નફા ઉપર અને બાકીનો ભાગ 20%ના ખોટમાં વેચાય છે. તો કે કુલ નફો જો 138.50 હોય તો પછી માલ કે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? તો જો મને શું કીધું છે તો કે ભાઈ વસ્તુનો 1/3 ભાગ 15%ના નફામાં વેચાયેલો. ટોટલ હું શું કરું છું? ટોટલ હું 12 ભાગ માની લઉં છું. જોજો ટોટલ મેં શું કર્યું? 12 ભાગ માની લીધા. એમાં શું કહે છે તો કે 1/3 ભાગ. તો 12નો 1/3 ભાગ એટલે કેટલા થશે તો કે 12/3 એટલે જવાબ આવશે 4. હવે 4 ભાગ શું થાય છે તો કે 15%ના નફા ઉપર વેચાયેલા કેટલા થશે? +15. હવે શું કહે છે? 25% માલ. 12ના 25% એટલે કેટલા થશે? તો 25% અપૂર્ણાંકમાં કેટલા થાય? 1/4. છેદ ઉડાડશો એટલે કેટલા થશે? 3. એટલે 3 ભાગ કેટલામાં વેચાય છે? તો 20%ના નફા ઉપર એટલે +20%. અને છેલ્લે મને શું કીધું? તો છેલ્લે મને એવું કીધું બાકીનો ભાગ. તો ટોટલ મારી પાસે 12 ભાગ છે. એમાં જો 4 ને 3 7 ભાગ આવી ગયા. તો બાકીનો ભાગ કેટલો બચ્યો? 5 ભાગ બચ્યો. અને એ શું થાય? તો 20% ખોટમાં વેચાય એટલે શું થશે? 20% ખોટમાં વેચાય છે. હવે ડાયરેક્ટ હિસાબ કરશો શું થશે? તો જો 15 ચોક ને 60. અહીં કેટલા થશે? તો કે ભાઈ 20 તેરીને 60. અને અહીં કેટલા થશે? 20 × 50 100 અને પ્લસ માઇનસ માઇનસ. અને ટોટલ ભાગ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ ભાગ મારી પાસે 12 છે એટલે ભાગ્યા કેટલા આવશે? 12. બસ હવે સાદુરૂપ આપી દો. કેટલા થશે? તો કે ભાઈ 60 + 60 એટલે 120. 120માંથી હું શું કરીશ? 100 ને બાદ કરીશ. અને 120માંથી હું 100 ને બાદ કરીશ એટલે જવાબ કેટલો આવશે? 20. 20% ભાગ્યા કેટલા થશે? 20% ભાગ્યા 12. હજી છેદ ઉડાડશો એટલે કેટલા થશે? તો કે ભાઈ 4 તેરીને 12, 5 ચોક ને 20 એટલે કેટલું મૂલ્ય આવ્યું? તો કે ભાઈ 5% ભાગ્યા 3. અને આ કોના બરાબર છે? તો કે 5% ભાગ્યા 3 એ કોના બરાબર છે? તો કે 138.50 બરાબર છે. તો હું અહીં ડાયરેક્ટ લખું છું 5% ભાગ્યા 3 બરાબર કોના બરાબર છે? તો કે 138.50 બરાબર છે. હું શું કરીશ? તો મારે 100%ની કિંમત જોઈએ છે. તો 100%ની કિંમત જોતી હોય તો હું શું કરીશ? બે બાજુ 20 વડે ગુણાકાર કરી નાખીશ. હવે બે બાજુ 20 વડે ગુણાકાર કરીશ એટલે કેટલા થશે? 20 × 50 100 ભાગ્યા કેટલા? 3. અહીંયા શું થશે? તો કે જો 138.5 અને પાછળ એક 0 છે એને ગુણ્યા કેટલા કરીશ? 20. હવે જોજો સાદરૂપ આપવા માટે હું શું કરીશ? તો કે પહેલા પોઈન્ટને કાઢી નાખીશ. હવે પોઈન્ટને કાઢશો એટલે કેટલા થશે? તો જોજો ખાસ 138.50 છેદમાં કેટલા થશે? 100 ગુણ્યા કેટલા થઈ ગયા? 20. છેદ ઉડાડશો કેટલા થશે? 20 × 50 100.
હવે 138 અને કેટલા છે તો કે 138 અને 50. હવે એનો 5 હારે ભાગાકાર કરશો એટલે કેટલા થશે તો કે 138 50 નો 5 હારે ભાગાકાર કરશો એટલે 5 દુ ને 10. બાકીનું કાઢી નાખું છું, બરાબર છે. ડાયરેક્ટ હવે 138 50 800 138 50 એનો 5 હારે ભાગાકાર કરીશ એટલે કેટલા થશે 5 દુ ને 10. કેટલા બચ્યા 3, ઉપરથી ઉતારે 8. 5 સત્તાને કેટલા થશે 35. કેટલા બચ્યા 3, ઉપરથી ઉતારશો 5. 5 સત્તાને 35. કેટલો જવાબ આવ્યો તો 277 અને પાછળ એક 0 નો 0. આ કોણ મળ્યું તો કે 100 ભાગ્યા 3 બરાબર કેટલા મળ્યા તો કે 277 અને પાછળ એક 0. મારે 100% મૂલ્ય જોતું હોય તો હું શું કરીશ તો કે 100% મૂલ્ય જોતું હોય તો આ 3 સામેની બાજુ ગુણશો એટલે કેટલા થશે 0 ના 0. 7 તેરી 21 નો એકડો. જો પાછળ 10 આવ્યા અને પાછળ 10 કયા ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન નંબર એ માં દેખાય છે. એટલે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર એ. ત્યાર પછીનો દાખલો જુઓ. શું કહે છે તો કે ભાઈ એક વેપારી પાસે 1200 કિલોગ્રામ ચોખા હતા. તેણે તેનો એક ભાગ 5%ના નફામાં અને બાકીનો ભાગ 11% નફામાં વેચ્યો, જેથી એને 7%નો નફો થયો. તો 5%ના નફા ઉપર કેટલા જ કિલોગ્રામ ચોખા વેચ્યા હશે? તો કે જો 5%ના નફો હતો એકમાં, બીજામાં 11%નો નફો હતો અને કુલ નફો કેટલો છે તો કે 7% છે. બસ મિશ્રણની રીતે દાખલો ગણી નાખો. કેટલા થશે તો કે 7 માંથી 5 જાય એટલે 2. અહીં કેટલા થશે 11 માંથી 7 જાય એટલે 4. ગુણોત્તર મેળવશો એટલે કેટલા થશે તો ગુણોત્તર મેળવશો એટલે 2:1 થશે. ટોટલ ગુણોત્તર કેટલો છે વિદ્યાર્થી મિત્રો મારી પાસે? તો ટોટલ ગુણોત્તર છે 2 + 1 એટલે 3. 3 બરાબર કેટલા છે તો કે 3 બરાબર મારી પાસે છે 1200. તો એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો એક ગુણોત્તરનું મૂલ્ય થશે 4 તેરીને 12. એટલે એક ગુણોત્તરનું મૂલ્ય મને મળ્યું 400. મારે કેટલા જોઈએ છે તો કે 5% નફા ઉપર જોઈએ છે. તો 5% નફા ઉપર કેટલો ગુણોત્તર છે તો કે 2 ગુણોત્તર છે. એક ગુણોત્તરનું મૂલ્ય જો 400 હોય તો 2 ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય 800. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે ભાઈ દુકાનદાર તેના માલ સામાન પર 60% વધુ છાપે છે અને 25% ડિસ્કાઉન્ટની મંજૂરી આપે છે. જો ખરીદ કિંમત 1600 રૂપિયા હોય તો વેચાણ કિંમત રૂપિયામાં કેટલી હશે? તો જો મને શું કીધું છે તો કે ભાઈ માલ સામાન છે એ 60% વધુ છાપે છે. માલ સામાન છે એ 60% વધુ છાપે છે. 60% વધુનો મતલબ શું થશે તો ગુણોત્તર થશે 5 થી 8. હવે એવું કે છે 25% ડિસ્કાઉન્ટ આપે. 25% ડિસ્કાઉન્ટ આપે એટલે ગુણોત્તર કેટલો થશે 4 થી 3. હવે આપણે ગુણોત્તર તો લખી નાખ્યો, પણ આ વસ્તુ શું સૂચવે છે તો એના વિશે આપણે માહિતી મેળવ્યો. જુઓ, મને એવું કીધું 60% વધુ છાપે એનો મતલબ શું થઈ ગયો તો કે ખરીદ કિંમત ઉપર મૂળ કિંમત એટલે કે આપણી એમઆરપી છાપેલી કિંમત જ છાપતા હશે. બરાબર છે. અહીંયા કીધું છે 60% વધુ છાપે એનો મતલબ શું થયો તો કે ખરીદ કિંમત ઉપર છાપેલી કિંમત વધુ છાપતા હોય તો જ છાપેલી કિંમત વધારે આવે. બરાબર છે. એટલે મેં લખ્યું 5 થી 8 એટલે કે ખરીદ કિંમત કરતાં છાપેલી કિંમત વધારે હોય. એટલે અહીંયા ઈ સંદર્ભે લખ્યું છે કે 60% વધુ છાપે છે. કોના કરતાં? ખરીદ કિંમત કરતાં. હવે એવું કહે છે કે 25% ડિસ્કાઉન્ટ આપે અને ડિસ્કાઉન્ટમાં હંમેશા કોનો ગુણોત્તર મળે વિદ્યાર્થી મિત્રો? તો ડિસ્કાઉન્ટની અંદર હંમેશા છાપેલી કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર મળે. બસ હવે આની અંદર તમને કોમન વસ્તુ કઈ દેખાય? તો કોમન વસ્તુ છાપેલી કિંમત દેખાય. તો અહીંયા મારી પાસે 8 છે. અહીંયા 8 બનાવવા મારે શું કરવું પડશે? બે બાજુ 2 વડે ગુણાકાર કરવો પડશે. તો સીપી કેટલી છે તો કે સીપી મારી પાસે 5 છે. એમપી કેટલી છે તો એમપી મારી પાસે 8 છે. અને એસપી કેટલી છે તો કે 3 દુ ને 6 છે. હવે 5 ગુણોત્તર બરાબર કોણ છે તો કે જો વસ્તુ ખરીદે છે 1600 તો 5 ગુણોત્તર બરાબર 1600 છે. તો એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે? તો એક ગુણોત્તરનું મૂલ્ય થશે 1600 ભાગ્યા 5. અને એક ગુણોત્તરનું મૂલ્ય 1600 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવશે? 320. મારી પાસે વેચાણ કિંમતનો ગુણોત્તર કોણ છે? કારણ કે વેચાણ કિંમત જોઈએ છે તો વેચાણ કિંમતનો ગુણોત્તર 6 છે. તો 320 ગુણ્યા 6 કરશો એટલે કેટલા થશે? તો કે 0 અને 6 દુ 12 નો બગડો એટલે પાછળ 20 આવે છે. પાછળ 20 કયા ઓપ્શનમાં છે? એક તો ઓપ્શન નંબર સી માં દેખાય છે અને એક તો ઓપ્શન નંબર એ માં દેખાય છે. એટલે ઓપ્શન એ અને સી બચશે. પાછળ 20 આવ્યા, હજી ગુણાકાર કરો કેટલા થશે? 6 તેરી 18 ને 19 એટલે 1920 આવશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર. એટલે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર એ. ત્યાર પછીનો દાખલો શું કહે છે તો કે છાપેલી કિંમત ઉપર 20% ડિસ્કાઉન્ટની મંજૂરી આપ્યા પછી બાબુને 12%નો નફો થાય છે. બરાબર છે. બાબુ આપને ખબર છે, શોર્ટકટ વિડીયોમાં આપણે જોતા જ હશે. બરાબર છે. બાબુની વાત થાય છે કે બાબુને બિચારાને 12%નો નફો થયો.
તો એવું કહે છે કે ખરીદ કિંમત ઉપર છાપેલી કિંમતની ટકાવારી શોધો. તો જો 20% ડિસ્કાઉન્ટ થયું એટલે શું થશે? તો કે આપણી પાસે એક સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એમપીના છેદમાં સીપી બરાબર 100 વત્તા નફો. તો નફો 12 નો થયો એટલે કેટલા થશે? 112 અને છેદમાં 100 માઇનસ ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ કેટલું છે? 20 નો, એટલે જવાબ કેટલો આવશે? 80. બસ હવે તમને શું પૂછ્યું છે એ તમારે જોવાનું છે. તો મારે જોઈએ છે ખરીદ કિંમત ઉપર છાપેલી કિંમતની ટકાવારી. કોની ઉપર? તો મારે જોઈએ છે ખરીદ કિંમત ઉપર છાપેલી કિંમતની ટકાવારી જોઈએ છે. તો જો ગુણોત્તર મને મળી ગયો. હજી આનું થોડુંક સિમ્પ્લિફિકેશન કરશો એટલે કેટલા થશે? તો કે 112 મારે છેદ ઉડાડવા છે. 112 હું 8 હારે છેદ ઉડાડીશ એટલે કેટલા થશે? તો જો 112 ભાગ્યા 8, 8 એકુ 8 કેટલા બચશે? તો કે 8 એકુ 8 એટલે 11 માંથી 8 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 2, 8 ચોક ને 32 એટલે જવાબ આવશે 14. અહીંયા જવાબ કેટલો આવ્યો? 10. હજી છેદ ઉડાડો કેટલા થશે? તો કે જો હજી છેદ ઉડાડશો એટલે જવાબમાં આવશે, જો અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે? તો કે 10 ના 5 દુને 10, અહીંયા થશે 7 દુને 14. તો જો કેટલો વધારો થયો? તો 2 નો વધારો થાય છે. 5 માંથી 7 બન્યા એટલે કેટલાનો વધારો થયો? તો 2 નો વધારો થયો. કોની સાપેક્ષે? તો મારી પાસે મૂળ કિંમત કેટલી છે? તો કે મૂળ કિંમત ગુણોત્તરની અંદર 5 છે. અને ટકાવારી હંમેશા કેટલાય નીકળે? તો કે 100 નીકળે. અને આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 2 ભાગ્યા 5 એટલે ગુણોત્તરમાં કેટલા થાય? 40%. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે? તો કે બાબુને એક વસ્તુ ઉપર 20%ની છૂટ આપ્યા પછી 20%નો નફો થાય છે. જો ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે તો નફાની ટકાવારી કેટલી હશે? તો જો 20%ની છૂટ આપે એટલે ગુણોત્તર કેટલો થઈ ગયો? તો કે 5 થી 4. અને 20%નો નફો થાય એટલે ગુણોત્તર કેટલો થશે? 5 થી 6. પણ આ લખી નાખ્યું, પણ હવે આ દેખાડે છે શું વિદ્યાર્થી મિત્રો? તો જો ખાસ 20%ની છૂટ આપે, જ્યારે વિદ્યાર્થી મિત્રો ડિસ્કાઉન્ટ આપે ત્યારે હંમેશા ગુણોત્તર કેનો હશે? તો કે છાપેલી કિંમત અને વેચાણ કિંમતનો હશે. અને નફો કે ખોટ હોય ત્યારે ગુણોત્તર હંમેશા શેનો હશે? તો કે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર હશે. બસ હવે શું કરવાનું? કોમન વસ્તુ કઈ દેખાય? તો કે મારી પાસે કોમન વસ્તુ છે વેચાણ કિંમત. વેચાણ કિંમતને મારે સરખી કરી દેવાની. તો 4 અને 6 ને કયા આંકડા વડે તમે ગુણશો તો સરખી થઈ જશે? તો જો 4ના ઘડિયામાં 12 આવે એટલે 4 તેરી ને 12 એટલે અહીંયા હું 3 વડે ગુણી નાખીશ. અને અહીંયા 12 બનાવો હોય તો કેટલા વડે ગુણીશ? 2 વડે. તો મૂળ કિંમત, વેચાણ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર કેટલો થશે? તો જો મૂળ કિંમત કેટલી થઈ ગઈ? તો કે 5 દુને 10. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો કે 4 તેરી ને 12. અને છાપેલી કિંમત કેટલી થઈ ગઈ? 5 તેરી ને 15. હવે જો મને શું કીધું? તો કે કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે. ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ડિસ્કાઉન્ટ આપવામાં ન આવે એનો મતલબ એવો થશે કે વસ્તુ છે એ છાપેલી કિંમત ઉપર જ વેચવામાં આવે છે. વસ્તુ છે એ છાપેલી કિંમત ઉપર જ વેચવામાં આવે છે. તો પેલા 10 હતી, હવે કેટલી છે? 15, એટલે 5નો વધારો થયો. કોની સાપેક્ષે? તો બેઝ મારી પાસે 10 છે, તો 10ની સાપેક્ષે ગુણ્યા કેટલા? તો કે 100. હવે છેદ ઉડાડશો એટલે કેટલા થશે? 0 0 0 0 ઉડી ગયા. 5 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 50. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. ત્યાર પછીનો દાખલો શું કહે છે? તો કે ભાઈ એક વસ્તુની છાપેલી કિંમત તેની ખરીદ કિંમત કરતાં 60% વધુ છે. જો 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યા પછી વસ્તુ 300 રૂપિયામાં વેચવામાં આવે તો નફાની ટકાવારી કેટલી હશે? જોજો ખાસ પ્રશ્ન સમજજો. મને શું કીધું છે? તો કે છાપેલી કિંમત છે એ ખરીદ કિંમત કરતા. કોના કરતા? ખરીદ કિંમત કરતા. તો ખરીદ કિંમત એટલે સીપી, છાપેલી કિંમત એટલે કઈ થશે? એમપી. હવે 60% વધુ છે એનો મતલબ શું થશે? તો ગુણોત્તર થઈ ગયો 5 થી 8. જોજો મતલબ સમજો ખાસ. ખરીદ કિંમત કરતા, કોના કરતા? ખરીદ કિંમત કરતા. તો ખરીદ કિંમતને મેં 5 કહી દીધી. ગુણોત્તર કેટલો થઈ જશે? 5 થી 8. હવે એવું કહે છે કે 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યા પછી વસ્તુ 300 રૂપિયામાં વેચાણી. તો વસ્તુની વેચાણ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો વસ્તુની વેચાણ કિંમત મારી પાસે છે 300. ક્યારે વેચવામાં આવી? ત્યારે. હવે 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ન આપ્યું હોત તો છાપેલી કિંમત કેટલી હોત? તો છાપેલી કિંમત મારી પાસે 320 હોત. જોજો મતલબ સમજો ખાસ. 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આવ્યું ત્યારે 300 રૂપિયામાં વેચી, તો 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ન આપ્યું હોત તો છાપેલી કિંમત કેટલી હોત? 300 હોત. 320. 8 બરાબર 320. તો એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળે? તો એક ગુણોત્તરનું મને મૂલ્ય મળે 40. તો મારી પાસે 5 ગુણોત્તર છે, તો 5 ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળશે? 4 પંચાને 20 એટલે 200. તો કેટલો વધારો થયો? તો કે 200 થી 300 બનવા માટે 100નો વધારો થયો. ભાગ્યા મૂળ કિંમત કેટલી છે? તો કે 200. ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા? 100.
છેદ ઉડાડશો 0 0 0 0 ઉડી ગયા અને 1/2 બચ્યા અને 1/2 એટલે અપૂર્ણાંકમાં કેટલા થાય 50%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. એટલે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર એ નહીં. બરાબર છે. 50% કેમાં હતા? ઓપ્શન નંબર બી માં હતા. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે 10%, 20% અને 25%નું ડિસ્કાઉન્ટનું એકંદરે કેટલું ડિસ્કાઉન્ટ મળે? તો જો આવો દાખલો મેં તમને બે રીતે ગણાવેલો છે. એક તો સૂત્રથી દાખલો ગણાવેલો છે અને બીજું સક્સેસિવ કેસથી દાખલો ગણાવેલો છે. અત્યારે આપણે ટેસ્ટની અંદર ડાયરેક્ટ સક્સેસિવ કેસથી દાખલો ગણશી. કેવી રીતના? તો જો 10%નું ડિસ્કાઉન્ટ આપેલે કેટલા થઈ જશે? 10 થી 9. 20%નું ડિસ્કાઉન્ટ આપેલે કેટલા થઈ જશે? 4 થી 3. અને 25%નું ડિસ્કાઉન્ટ આપેલે કેટલા થશે? 20%નું ડિસ્કાઉન્ટમાં કેટલા થશે? 5 થી 4. અને 25%નું ડિસ્કાઉન્ટ આપેલે કેટલા થશે? 4 થી 3. બસ આપને ખબર છે કે સક્સેસિવ કેસમાં ક્રોસમાં કટિંગ થાય તો ક્રોસમાં કટિંગ 4 4 નીકળી ગયા. બાકી બેચોનો ગુણાકાર કરશો કેટલા થશે? 10 5 ને 50. અહીંયા ગુણાકાર કરશો એટલે કેટલા થશે? 9 તેરી ને 27. કેટલા ઘટ્યા? તો કે 23 ઘટ્યા. કોની સાપેક્ષે? તો બે જ મારી પાસે 50 છે તો 50ની સાપેક્ષે. ગુણ્યા કેટલા? તો કે 100. છેદ ઉડાડશો એટલે કેટલા થશે? તો જો 50 દુને 100 ગુણાકાર કરશો તો કેટલા થશે? 23 દુને 46%. અને 46% કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. એટલે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર ડી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય.